દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। સલાયા ખાતે 40,000 જેટલી વસ્તી છે, જેથી આ તમામ લોકોને ઉનાળામાં પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવે છે। પાણી માટે મહિલાઓને ભટકવું પડે છે, તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। પાલિકા તંત્ર પ્રજાને પીવાનું પાણી 15 થી 17 દિવસે માંડ એકવાર આપે છે। વેરો ભર્યા છતાં પાણી સમયસર ન મળતા ગ્રામજનો ભારે રોષે ભરાયેલા છે। પ્રજાને આપવાનું પાણી પાલિકા તંત્ર બારોબાર વેચી દેતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પાણી ન મળતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ નલ સે જલની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। પાણીની બહુ તકલીફ છે ભાઈ। પાણી અમને 2-2 કલાક દે, 17-18 દિવસ પછી પાણી દે। અમારા વાસણ તો છે નહીં, ટાંકા નથી ઘરના, એટલા વાસણ ભરીએ છીએ અમે, બરોબર। કેટલા 3-4 ધક્કા ખાઈ આવ્યા ટાંકે, પણ અમને કઈ જવાબ નથી દેતા। વેચા તો લઈએ કે કઈ બીજા થામ લઈએ, અમે ગરીબ માણસ ક્યાં જઈએ કે તમે? બહુ જ પાણીની તકલીફ આપે છે। હવે અમે પાણી લેવા ક્યાં જાય? આ ટાંકા વગર પાણી લેવા બોલવા જાય કે પાણી તમે ચાલુ કરો। અમારો મહિનો થઈ ગયો છે, અમારો કઈ પરસદ છે કે આજ નહીં આવે કાલ આવશે। તો અમારા આગળ તો એક બેરલ હોય, એક નાનકડો ટાંકો હોય, સામટી આખા હોય, એમાં અમે પાણી ક્યાં લેવા જાય?